નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભૌતિક રાશિઓ, ભૌતિક રાશિના પ્રકાર અને એકમ વિશે ચર્ચા કરેલી. બરોબર છે, તમે બધા જાણતા હશો. ભૌતિક રાશિ એટલે કોઈ પણ ઘટનાનું આપણે વર્ણન કરવું હોય એના માટે જે જરૂરી ચોક્કસ ખ્યાલ છે એને આપણે ભૌતિક રાશિ કહીએ. એનું પ્રમાણિત માપ હોય એને આપણે એકમ કહીએ છીએ. બરાબર. અને એના ઉપરથી જે આપણે પાછા ભૌતિક રાશિના છે એ પાછા કેટલા ત્રણ પ્રકાર પાડેલા: મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. અને પછી જે આપણે એકમની વાત કરીએ, એકમ કેવો હોવો જોઈએ? તો એનું માપ નિશ્ચિત અને સ્પષ્ટ હોવું જોઈએ, એના માપમાં ફેરફાર ન થાય તેવું હોવું જોઈએ, વ્યાખ્યાયિત કરતી ઘટના હોય તો કાયમી હોવી જોઈએ, અને છેલ્લો મુદ્દો એની પ્રતિકૃતિ એટલે કે એના જેવી જ આકૃતિ સરળથી બની શકે એવી, સરળ રીતે મળી શકે એવી હોવી જોઈએ. એની ચર્ચા કરેલી. આજના લેક્ચરની અંદર આપણે જુદી જુદી એકમ પદ્ધતિ વિશે વાત કરવાની છે. માપન માટે જો આપણે માપવું હોય તો માપવા માટેની છે પહેલા જુદી જુદી છે એકમ પદ્ધતિઓ હતી એના વિશે છે ચર્ચા કરવાની છે. શરૂઆતની અંદર છે એફપીએસ પદ્ધતિ હતી, જેને બ્રિટિશ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે અંગ્રેજો વખત. ત્યાર પછી છે સીજીએસ પદ્ધતિ આવી, અને ત્યાર પછી સીજીએસ પદ્ધતિ પછી એમકેએસ પદ્ધતિ આવી. એના નામ ઉપરથી જ હવે એ પદ્ધતિ કઈ રીતે એના નામ આપ્યા એ આપણને ખબર જ પડે કે હમણાં આપણે જોઈએ કે જે પદ્ધતિ છે એના એકમો ઉપરથી છે, એના પહેલા અક્ષર ઉપરથી છે એને પદ્ધતિના છે નામ આપવામાં આવ્યા. માની લો કે અહીંયા આગળ આપણે જુદી જુદી પદ્ધતિની ચર્ચા કરીએ. જુદી જુદી એકમ પદ્ધતિ. ખાસ ધ્યાન રાખજો, પહેલી પદ્ધતિ છે એફપીએસ પદ્ધતિ, જેને બ્રિટિશ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. જેને બ્રિટિશ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. ખાસ ધ્યાન રાખજો, આ જે પદ્ધતિ છે જ્યારે શરૂઆતમાં પદ્ધતિ આવી ત્યારે મૂળભૂત ભૌતિક રાશિ 3 નું જ આપણે માપન કરતા. મૂળભૂત ભૌતિક રાશિ 7 છે જે આપણે હમણાં લાસ્ટમાં એસઆઈ પદ્ધતિની અંદર જોવાના છે. પણ ઈ પહેલા હું તમને કહું કે આ જે પદ્ધતિ છે બરાબર, એમાં મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી હતી? 3. એફપીએસ. એફપીએસ એટલે પહેલી જે તમારી રાશિ હતી ઈ લંબાઈ, પછી દળ અને સમય. આ ત્રણ ભૌતિક રાશિનું જ માપન કરવામાં આવતું. પહેલાના સમયમાં જે શરૂઆતમાં જ્યારે માપન થઈ ત્યારે સૌથી પહેલા આ ત્રણ રાશિઓનું છે માપન કરવાની છે શરૂઆત થઈ. આ જુદી જુદી પદ્ધતિ છે, એમાંની પહેલી એફપીએસ પદ્ધતિ. હવે નામ ઉપરથી જ છે કે આ એફપીએસ પદ્ધતિની અંદર લંબાઈ છે ને એ ફૂટમાં માપતા. એફ એટલે ફૂટ, પી એટલે પાઉન્ડ અને એસ એટલે કે સમય, એને છે સેકન્ડમાં માપતા. શેમાં માપતા? સેકન્ડ. ખાસ ધ્યાન રાખજો, એફપીએસ, એફ એટલે એને લંબાઈને અનુરૂપ છે, શેમાં માપતા? ફૂટમાં. દળ, બીજું જે રાશિ છે એ દળ શેમાં માપતા? પી એટલે કે પાઉન્ડમાં માપતા. અને છેલ્લે છે સમય શેમાં માપતા? સેકન્ડમાં. આ જે પદ્ધતિ હતી એને હું કહીશું? એફપીએસ પદ્ધતિ. ફૂટ, પાઉન્ડ, સેકન્ડ. શું થઈ ગયું? ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ. આ જે પદ્ધતિ હતી. હવે જો ખાસ યાદ રાખો, તમને ખબર છે 1 ફૂટ ક્યારે થાય? 1 ફૂટ બરાબર 30 સેન્ટીમીટર. 30 સેન્ટીમીટર. આપણે જો લંબાઈની વાત કરીએ, આપણે આ જે અંતર છે એને આપણે શું કહીએ? 1 ફૂટ. માનો કે તમારી પાસે જે ફૂટ પટ્ટી હોય, બરોબર, તમારા દફતરની અંદર જે ફૂટ પટ્ટી હોય એટલે તમે માની લો કે આ રીતે રાખશો તો લગભગ એના જેટલું જ થશે. અને એ અંતર તમે જોશો તો એના ઉપર છે 20 સેન્ટીમીટર ની અંદર છે કાપા લખેલા હશે. તો કેટલા સેન્ટીમીટર થશે? 30 સેન્ટીમીટર. આ જે પાઉન્ડ છે એ દળનો એકમ છે. 1 પાઉન્ડ બરાબર 453.592 ગ્રામ થાય. 1 પાઉન્ડ બરાબર કેટલા થાય? 453.592 ગ્રામ. એને બરાબર, કારણ કે દળ તો આપણે શેમાં માપીએ? ગ્રામ અથવા તો કિલોગ્રામમાં માપીએ. પણ શરૂઆતમાં જ્યારે દળ માપવામાં આવતું બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે તો પાઉન્ડમાં માપતા. અને 1 પાઉન્ડ બરાબર કેટલા થાય? તો 453.592 ગ્રામ. અને આ ગ્રામમાં છે, અને ગ્રામમાંથી જો આપણે કિલોગ્રામમાં લખવું હોય તો 1000 વડે ભાગી નાખાય. તો આને એમ પણ લખી શકાય નિયરલી ઇક્વલ એ 0.45 કિલોગ્રામ. હું લખી શકાય નિયરલી ઇક્વલ ટુ 0.45 કિલોગ્રામ પર કહી શકાય. સેકન્ડ આપણે જાણીએ છીએ, બરાબર. તો
આ પહેલી જે પદ્ધતિ થઈ એ કઈ થઈ FPS પદ્ધતિ. જે બીજી પદ્ધતિ આવી એ CGS પદ્ધતિ. બીજી પદ્ધતિ આવી કઈ હતી CGS પદ્ધતિ. સમજવાનો પ્રયત્ન કરજો. CGS પદ્ધતિની અંદર જે લંબાઈ છે એ નામ ઉપરથી છે સેન્ટીમીટરમાં માપવામાં આવતું. આ C છે કોનો છે સેન્ટીમીટરનો. લંબાઈ શેમાં માપવામાં આવતી સેન્ટીમીટરમાં. CGS બીજું છે દળ. દળ છે શેમાં માપવામાં આવતું તો કે ગ્રામમાં. સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડ છે એ સમય તો શેમાં માપવામાં આવતો સેકન્ડ. એટલે આ જે પદ્ધતિ થઈ એ કઈ થઈ CGS. નામ પ્રમાણે છે C પહેલું જે પરિમાણ છે કોનું છે લંબાઈ. લંબાઈ શેમાં માપતા સેન્ટીમીટર. બીજું પરિમાણ છે દળ. દળ શેમાં માપતા ગ્રામમાં. અને ત્રીજું પરિમાણ છે સમય. સમય શેમાં માપતા સેકન્ડ. ત્યાર પછી હવે આ જે સેન્ટીમીટર માપન થોડું નાનું હતું ત્યાર પછી એમાં સુધારો કર્યો કે ભાઈ 100 સેન્ટીમીટર બરાબર કે 1 મીટર થાય. તો પછી ત્યાર પછીની જે પદ્ધતિ એટલે ગ્રામ એ બહુ નાનું હતું તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. એટલે સેન્ટીમીટરમાંથી મીટર કર્યું, ગ્રામમાંથી શું કર્યું કિલોગ્રામ કર્યું અને સેકન્ડ રાખ્યું. અને નવી પદ્ધતિ આવી જેને આપણે MKS પદ્ધતિ કહીશું. MKS પદ્ધતિ. કાળજી રાખજો. MKS પદ્ધતિની અંદર નામ પ્રમાણે જેના ગુણધર્મ છે M એટલે કે લંબાઈ છે શેમાં માપતા એની અંદર મીટર. K એટલે દળ છે શેમાં માપતા કિલોગ્રામ. અને છેલ્લે સમય તો શેમાં માપતા સેકન્ડમાં જ માપતા. બરાબર છે. હાલો આ MKS પદ્ધતિ મીટર કિલોગ્રામ સેકન્ડ આ યુનિટ છે. પણ કઈ રાશિ છે લંબાઈ દળ અને સમય. બરાબર છે. ત્યાર પછી જે પદ્ધતિ આવી હવે ત્યાર પછીની રાશિ અસ્તિત્વમાં આવી કે ભાઈ વિદ્યુત પ્રવાહ માપવાની જરૂરિયાત હતી. શું માપવાની જરૂરિયાત ઊભી થઈ વિદ્યુત પ્રવાહ. તો વિદ્યુત પ્રવાહ જ્યારે માપવાની જરૂરિયાત ઊભી થઈ તો આ ત્રણ તો હતું પણ ચોથું વિદ્યુત પ્રવાહ જો માપવું હોય તો વિદ્યુત પ્રવાહનો એકમ તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા એમ્પિયર થાય. એટલે હવે જે નવી ભૌતિક રાશિ આવી પેલા નવી પદ્ધતિ આવી MKSA. MKSA પદ્ધતિ. કઈ પદ્ધતિ MKSA. તો એમાં લંબાઈ તો આપણે માપતા હતા. લંબાઈ શેમાં માપતા હતા આના જેવું MKS તો એટલે કહેતું છે. એટલે MKS ની અંદર પહેલું તો શેમાં માપતા હતા મીટરમાં. આ શેમાં માપતા હતા કિલોગ્રામ. સમય શેમાં માપતા હતા સેકન્ડમાં. તો હવે વધ્યું હતી A એટલે એક નવી રાશિ આવી વિદ્યુત પ્રવાહ. શું આવી વિદ્યુત પ્રવાહ. અને એ વિદ્યુત પ્રવાહને એમ્પિયરમાં માપતા હતા. આપણે ધોરણ 10 માં ભણી ગયા વિદ્યુત પ્રવાહનો SI એકમ હશે એમ્પિયર. એટલે MKSA પદ્ધતિ અને એ MKS પદ્ધતિની અંદર છે કે આપણે વિદ્યુત પ્રવાહને શેમાં માપીએ છીએ એમ્પિયર. બરાબર છે. હવે છેલ્લે લાસ્ટમાં આ બધી જ પદ્ધતિ પછી એક વળી પાછી ત્રણ બીજી ભૌતિક રાશિઓ આવી. એક તાપમાન, એક દ્રવ્યનો જથ્થો અને શોધી તીવ્રતા. આ જે ત્રણ રાશિઓ આવી નવી એટલા માટે લોકો 1971 ની અંદર છે કે ફ્રાન્સનું પેરિસ છે. ફ્રાન્સ જે દેશ છે એનું રાજધાની કે પેરિસ કે ત્યાં આગળ છે ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેઝર્સ નામની સંસ્થા આવેલી છે. આ સંસ્થાની અંદર એક બેઠક ભરાણી એમાં જે સમુદ્રી બેઠક હતી 1971 ની અંદર ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હવે જે આપણે માપન કરવાનું છે એ SI પદ્ધતિ પ્રમાણે એટલે કે સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે છે આપણે માપન કરવાનું છે. અને એની અંદર છે એ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ લીધી. જો અહીંયા 3 છે, અહીંયા 3 MKSA માં 4 ભૌતિક રાશિઓ. હવે એવી SI પદ્ધતિ સિસ્ટમ ઇન્ટરનેશનલ એ જે SI પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ કે જેની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ 7 છે. આજે SI એકમ પદ્ધતિ છે એની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ કેટલી છે 7. એ સાથે 7 ભૌતિક રાશિના નામ એમના એકમ અને એમની સંજ્ઞા વિશે છે આપણે ભણવાનું છે. તો પહેલા અત્યારે માત્ર છે એના આપણે નામ લખી નાખીએ કે SI એકમ પદ્ધતિની અંદર છે મૂળભૂત જે રાશિઓ છે કેટલી છે 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. બરાબર.
એમાં જે પહેલી રાશિ છે એ લંબાઈ, બીજું છે ઈ દળ, ત્રીજું છે ઈ સમય, ચોથું છે ઈ વિદ્યુત પ્રવાહ, પાંચમું છે એ થર્મોડાયનેમિક તાપમાન, છઠ્ઠું છે ઈ દ્રવ્યનો જથ્થો અને સાતમું છે ઈ જ્યોતિ તીવ્રતા. આ જે સાત ભૌતિક રાશિઓ છે ઈ આ એસઆઈ એકમ પદ્ધતિની અંદર આવેલી છે. આ જે સાતે સાત ભૌતિક રાશિઓ છે એના એકમો ક્યાં ક્યાં છે બરોબર. એસઆઈ એકમોની જો વાત કરીશું કારણ કે પદ્ધતિ તમારી કઈ થઈ ગઈ એસઆઈ એકમ પદ્ધતિ, સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ એટલે કે આંતરરાષ્ટ્રીય કક્ષાની જ છે તમારી છે આ પદ્ધતિ થઈ ગઈ. તો આ આંતરરાષ્ટ્રીય પ્રમાણે એટલે કે એક દેશનું બીજા દેશ સાથે જ્યારે વ્યવહાર કરવામાં આવે ત્યારે જો કોઈ એક જ સ્પેસિફિક માપન હોય તો તમે ત્યાંથી જે વસ્તુ જેમાં માપ લાવો છો એ જ એકમની અંદર છે પાછું છે જે તમે છે એ આપી શકો જેનાથી આપણે સરળતા પડે એટલા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે છે એક માપન માટેની પદ્ધતિ વિકસાવવામાં આવી એને આપણે એસઆઈ એકમ પદ્ધતિ કહીએ છીએ. તો હવે જે આપણે વાત કરવાની છે કે આ એસઆઈ એકમ પદ્ધતિની અંદર જે આ સાત રાશિઓ છે એ સાત રાશિઓને આપણે શું કહીશું મૂળભૂત ભૌતિક રાશિ. તો આ મૂળભૂત ભૌતિક રાશિ પછી એમના એકમ અને એ એકમની સંજ્ઞા એના વિશે છે આપણે વાત કરવાની છે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ મૂળભૂત ભૌતિક રાશિ. અહીંયા આગળ જે આપણે મૂળભૂત ભૌતિક રાશિના લખવાની છે અહીંયા આગળ એનો એકમ લખવાનો છે અને અહીંયા એકમની સંજ્ઞા લખવાની છે. એકમની સંજ્ઞામાં તમને ખબર પડે એનો સંકેત, એકમનો સંકેત માની લો કે હું તમને એમ કહું કે સેકન્ડ, એકમ છે સેકન્ડ છે તો આપણે ધોરણ 9 ની અંદર લખતા કે સેકન્ડ છે એના માટે આપણે એકમની સંજ્ઞા સ્મોલ s લખીએ છીએ સ્મોલ s. તો એ વિશે આપણે વાત કરવાની છે. તો એમાં પહેલી જે મૂળભૂત ભૌતિક રાશિ છે જેને પહેલી જે મૂળભૂત ભૌતિક રાશિ છે એને આપણે લંબાઈ કહીએ, બીજી ભૌતિક રાશિ છે એને આપણે દળ કહીએ, ત્રીજી ભૌતિક રાશિ છે એને આપણે સમય કહી દઈએ, ચોથી ભૌતિક રાશિ છે એ વિદ્યુત પ્રવાહ છે, પાંચમી ભૌતિક રાશિ છે એ તાપમાન છે, થર્મોડાયનેમિક તાપમાન પણ હું માત્ર તાપમાન લખું છું. છઠ્ઠી ભૌતિક રાશિ છે એ દ્રવ્યનો જથ્થો અને જે સાતમી ભૌતિક રાશિ છે એ જ્યોતિ તીવ્રતા. આ સાતે સાત ભૌતિક રાશિઓ છે આપણે સમજવાની છે બરોબર. તો જે પહેલી ભૌતિક રાશિ લંબાઈ, લંબાઈ એટલે એક પ્રકારનું અંતર કહેવાય અને અંતર એસઆઈ એકમ પદ્ધતિની અંદર એ જે એકમ લખવું પણ આ અંતર કે છે એસઆઈ એકમ અને એસઆઈ એકમની સંજ્ઞા. હાલો તો લંબાઈ તો અંતર છે એસઆઈ એકમ પદ્ધતિની અંદર મીટરમાં સેવામાં આપશું મીટરમાં અને જો મીટરનો સંકેત સ્વરૂપે લખવો હોય તો આપણે સ્મોલ m લખવાનું, સ્મોલ m. મીટરની સંજ્ઞા આપણે શું લખશું સ્મોલ m. જ્યાં સ્મોલ m લખીએ એકમની પાછળ કોઈ વાસ્તવિક સંખ્યાની પાછળ આપણે મીટર લખીએ તો એનો મતલબ એમ થયો કે એ કંઈક અંતર છે. માની લો કે આપણે ઉદાહરણ તરીકે દર્શાવો 5 મીટર તો આ 5 મીટર એવું દર્શાવે કે આપણે 5 મીટર કંઈક અંતર કાપેલું છે એટલે ખબર પડે કે આ અંતર છે. એટલે એકમ મીટર એની સંજ્ઞા સ્મોલ m. બીજું છે દળ. એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે દળ છે કિલોગ્રામમાં મપાય. શેમાં માપવાનું છે? અને એની જે સંજ્ઞા છે સ્મોલ કેજી કિલોગ્રામ. કિલોગ્રામનો એની જે સંજ્ઞા છે સ્મોલ કેજી બરાબર. આ એની થઈ સંજ્ઞા. જો પાછળ કોઈ કેજી લખેલું હોય સ્મોલ કેજી તો એનો મતલબ એમ કે શું આપેલું છે દળ. એટલે દળ એનો એકમ છે કિલોગ્રામ અને એની સંજ્ઞા છે શું લખવાનું સ્મોલ કેજી. સમય એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે સમયને શેમાં માપવાનો સેકન્ડમાં અને એની સંજ્ઞા છે સ્મોલ s.
એની સંજ્ઞા છે સ્મોલ s કરવાની રહેશે. વિદ્યુત પ્રવાહ એનો એકમ છે એમ્પિયર. ખાસ ધ્યાન રાખજો કે હવે આપણે આ એકમો લખવા માટેના કંઈક છે આ સંકેત છે કે કઈ રીતે લખાય એના માટેના નિયમો છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ત્યારે આપણે વાત કરીશું કે જ્યારે કોઈ એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી હોય ત્યારે જો એની સંજ્ઞા લખવી હોય ને તો એ હંમેશા કેપિટલમાં લખાય. આ વિદ્યુત પ્રવાહ એમ્પિયર એકમ આપણને ખબર છે કે આંદ્રે એમ્પિયરના માનમાં આપણે આને છે એમ્પિયર તરીકે ઓળખીએ છીએ. વિદ્યુત પ્રવાહનો જો બીજો એકમ કુલમ પ્રતિ સેકન્ડ આપણે લખતા બરોબર ધોરણ 10 ની અંદર, પરંતુ આંદ્રે એમ્પિયરના માનમાં આપણે શું કહીએ છીએ એમ્પિયર. એટલા માટે વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે અને સંખ્યા સ્વરૂપે લખવો હોય તો એની સંખ્યા કેપિટલમાં લખાય. એટલે એમ્પિયરની સંખ્યા શું કીધી કેપિટલ A. તાપમાન થર્મોડાયનેમિક તાપમાન માપવા માટેના ત્રણ એકમો છે સેલ્સિયસ, કેલ્વિન અને ફેરનહીટ. પણ એનો એસઆઈ એકમ જે સ્વીકારવામાં આવ્યો છે એ કોણ છે કેલ્વિન. એટલે તાપમાનનો એસઆઈ એકમ થઈ ગયો કેલ્વિન. અને કેલ્વિન પર લોર્ડ કેલ્વિનના માનમાં છે એ કેલ્વિન તરીકે ઓળખવામાં આવે. તો એ પણ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. એટલે કેલ્વિનમાં આપણે સંજ્ઞા સ્વરૂપે શું લખશું કેપિટલ કે. દ્રવ્યનો જથ્થો હવે કોઈ પણ દ્રવ્ય હોય ને ઘણા નાના નાના અણુઓ હોય બરોબર એનો આખો જથ્થો છે એ તમારે સંજ્ઞા સ્વરૂપે લખવો. તો દ્રવ્યનો જથ્થો છે ને એ મોલ ની અંદર હોય. શેની અંદર મોલ. પણ આ કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે નહીં તો એની સંજ્ઞા છે સ્મોલ m o l. તો એની સંજ્ઞા શું લખવાનું સ્મોલ m o l મોલ. જ્યોતિ તીવ્રતા હવે જ્યોતિ તીવ્રતા છે ને એને કેન્ડેલાની અંદર માપવામાં આવે. શેની અંદર માપવામાં આવે કેન્ડેલા. અને એ કેન્ડેલા પણ કોઈ વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે નહીં. તો એનો જે એકમ છે એ સ્મોલ cd. કેન્ડેલાનો જે એકમ છે જ્યોતિ તીવ્રતાનો એકમ છે એ કેન્ડેલા છે અને કેન્ડેલા છે એ સ્મોલ cd સંજ્ઞા સ્વરૂપે છે તમે દર્શાવી શકો. તો આ આપણી એસઆઈ એકમ પદ્ધતિના મૂળભૂત એસઆઈ એકમ પદ્ધતિમાં 7 મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે ગઈકાલે કીધું હતું 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે. સાથે ના એકમો અને આ એમની સંજ્ઞાઓ. આ બધું આપણે કમ્પ્લીટલી છે યાદ રાખવાનું રહેશે. ક્યારે અહીંયા કેપિટલ M ન થવો જોઈએ, અહીંયા કેપિટલ K ન થવો જોઈએ, કેપિટલ S થવો જોઈએ નહીં, આ સ્મોલ ન થવા જોઈએ, આ પાછા કેપિટલ થવા જોઈએ નહીં. એના સંકેત મુજબ કોઈ પણ સંજ્ઞા એના સંકેત મુજબ જ લખવી જોઈએ. જો તમે અહીંયા કેપિટલ M લખો તો એનો મતલબ એમ કે ખોટું પડે બરાબર. એ મીટર કહી શકાય નહીં. મીટર માટે હંમેશા આપણે શું વાપરવાનું સ્મોલ m જ વાપરવાનું. તો આ 7 ભૌતિક રાશિઓ અને એના એકમો. હવે જોઈએ આ જે એકમો છે બરાબર મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, કેલ્વિન, મોલ અને કેન્ડેલા. આને વ્યાખ્યા છે તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે. આપણે એને ધ્યાનમાં નથી રાખવાની. માત્ર ને માત્ર ઝડપથી સમજૂતી માટે તમને એ વ્યાખ્યા સમજાવી દઉં છું. તમારે યાદ નથી રાખવાની કે આવું પહેલા નક્કી કેમ કર્યું છે. લંબાઈ આપણે 1 મીટર પણ 1 મીટર પહેલા કોને કીધું છે બરોબર. તો એના માટેની છે એ વ્યાખ્યા એવું સમજાવેલી છે. માત્ર ને માત્ર હું ઝડપથી તમને વ્યાખ્યા એવું સમજાવી દઉં છું. તમારે એ ધ્યાન રાખવાનું છે. એ બાકી કરવાની નથી, પૂછાશે પણ નહીં બરોબર. હાલો લંબાઈ એનો એકમ મીટર. સૌપ્રથમ છે મીટર કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો તો 1 સેકન્ડ 299 792 758. ખાસ ધ્યાન રાખજો. તમે આ વાંચો એકમ 10 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ. એટલે 29 કરોડ 57,92,758. સૂર્યના જે કિરણો છે સૂર્યના કિરણો કે સૂર્યમાંથી નીકળતું કિરણ પૃથ્વીની સપાટી સુધી આવે છે. એટલે જ્યારે સૂર્યનું કિરણ શૂન્ય અવકાશમાં પ્રસરે ત્યારે 1 સેકન્ડના કેટલામાં ભાગમાં 1 સેકન્ડનો કેટલામાં 29 કરોડ 97,92,758. અને આમ યાદ રાખો 299 792 અને 758. એટલામાં ભાગમાં કાપેલા અંતરને એટલામાં ભાગમાં જે કાપેલું અંતર છે એને 1 મીટર કીધું. ત્યારે હું કહું છું કે જ્યારે સૂર્યનું કિરણ શૂન્ય અવકાશમાં પ્રવેશે ત્યારે 1 સેકન્ડનો એટલામો ભાગ. વિચાર કરો સેકન્ડ કેટલું નાનું છે પણ એમાંય સેકન્ડનો એટલામો ભાગ એમાં જે સૂર્યનું કિરણ જેટલું અંતર શૂન્ય અવકાશમાં કાપ્યું એને 1 મીટર કીધું
બરાબર અને 1 મીટર બરાબર આપણે હવે જાણીએ 100 સેન્ટીમીટર બરાબર તો એ છે સૌપ્રથમ છે એ મીટરની વ્યાખ્યા આપવામાં આવી બીજું કિલોગ્રામ કે જ્યારે આ વૈજ્ઞાનિકો જ્યારે ભેગા થયા ને બરાબર ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેટ્સ એન્ડ મેજર્સ નામની જે સંસ્થા છે ત્યાં આગળ આ વૈજ્ઞાનિકો ભેગા થયા 1971 ત્યારે એને એવી એક પ્લેટિનમ ઇરિડિયમ જે મિશ્ર ધાતુ છે PBIR પ્લેટિનમ અને ઇરિડિયમ આ જે ધાતુઓ છે ગોલ્ડ કરતા ઘણી કિંમતી છે આ ખૂબ કિંમતી છે અને આ એવી ધાતુઓ છે કે એના ગુણધર્મોમાં કંઈ ફેરફાર ન થાય તાપમાન વધવા સાથે આમાં કઈ બહુ જાજો ફેરફાર થાય નહીં બહુ સખત ધાતુઓ સખત કહેતા એના ગુણધર્મોમાં ફેરફાર ન થાય એવી રાશિઓ છે પ્લેટિનમ અને ઇરિડિયમ એટલે આ જે ધાતુઓ છે એમાંથી એક નળાકાર રચના બને આ ધાતુમાંથી એક નળાકાર રચના બનાવી અને એ નળાકાર રચનાને એને 1 કિલોગ્રામ કહી દીધું ત્યારે જે વૈજ્ઞાનિકો ભેગા થયા એને પ્લેટિનમ ઇરિડિયમ પર મિશ્ર ધાતુમાંથી એક નળાકાર રચના બનાવી અને એ નળાકાર રચનાને શું કીધી 1 કિલોગ્રામ એટલે ત્યારથી છે આપણે 1 કિલોગ્રામ ને છે આપણે ધ્યાનમાં લેતા છે કે 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1000 ગ્રામ આવું શા માટે કેમ કે આમાં કઈ ફેરફાર ન થવો જોઈએ ખ્યાલ આવે કારણ કે જો આમાં ફેરફાર થાય તો કઈ દળ ઘટી જાય અથવા તો દળ વધી જાય તો આપણે ચાલે નહીં એટલા માટે આ પ્લેટિનમ ઇરિડિયમ જેવી ખૂબ કિંમતી ધાતુમાંથી છે આ બનાવવામાં આવે સમયનો એકમ સેકન્ડ હવે 1 સેકન્ડ કોને કીધું ખાસ ધ્યાન રાખજો કે શરૂઆતમાં આજે સેકન્ડની વાત કરી ને તો કેમિસ્ટ્રીની અંદર તમારે સીઝિયમ તત્વ આવે છે CS બરોબર જેને સીઝિયમ કહેવાય આ સીઝિયમ છે જેનો પરમાણુ ભાર 133 હોય એવું સીઝિયમ અત્યારે તમને આ બધી વ્યાખ્યાઓ સમજાશે ને આ બધું આપણે ભણશું ને 11 માં એટલે તમને આનો કમ્પ્લીટલી આઈડિયા આવી જાય વિગતમાં શું કહેવા માંગે અત્યારે માત્ર સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે પરમાણુ હોય ને પરમાણુ એને આવા ઊર્જા સ્તરો હોય આવા એકબીજાની નજીક નજીક હોય ઊર્જા સ્તરો હોય તો તમને એમ કીધું ભાઈ 1 સેકન્ડ સૌપ્રથમ ક્યારે લાગે તો કે આ જે સીઝિયમ 133 છે એની ધરા અવસ્થાની અંદર એટલે કે સંતુલન અવસ્થામાં હોય ત્યારે બે પરમાણુ સ્તરમાં ત્યારે એક પરમાણુ સ્તરમાંથી ઇલેક્ટ્રોન બીજા પરમાણુ સ્તરની અંદર જાય ઉસી ઊર્જા ધરાવતા સ્તરમાંથી ક્યાં જાય નીચેના સ્તરમાં સંક્રાંતિ કરે કોણ ઇલેક્ટ્રોન ત્યારે એક વિકિરણ ઉત્સર્જન થાય ત્યારે આમાંથી એક વિકિરણ ઉત્સર્જન થાય અને એ જે વિકિરણ છે એ 9 192 631 અને 770 આટલા દોલનો કરે એ દોલનો કરે ને એ સમયગાળો આપ્યો ને એને 1 સેકન્ડ કીધું વિચારો એકમ દશક 100 1000 10 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અને અબજ 9 અબજ 19 કરોડ 26 લાખ 31770 એટલા દોલનો કરે આ જ્યારે સીઝિયમ પરમાણુ 133 માંથી ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરી ત્યારે વિકિરણનું ઉત્સર્જન થયું એ વિકિરણ કેટલા દોલનો કરે એટલે ઉપર નીચે માનો કે એક ડિસ્કો ખાવ તમે બરાબર તો એનું એક દોલન થયું એમ કહેવાય એટલે એમાં કેટલા દોલનો કરે 9 192 631 770 એટલા દોલનનો જે સમયગાળો આપ્યો ને એ સમયગાળા મૂકી દીધું 1 સેકન્ડ કીધું મૂકી દીધી 1 સેકન્ડ બરાબર એ આપણે સમજશું આપણે ન્યુક્લિયસ અને પરમાણુ નામના ચેપ્ટર ભણશું 12મા ની અંદર ત્યારે તમને ખબર પડશે કે પરમાણુની અંદર છે એ ઊર્જા સ્તરો આવેલા હોય વિદ્યુત પ્રવાહ એમ્પિયર વિદ્યુત પ્રવાહ એમ્પિયર કેમ માપવામાં આવે કારણ કે અનંત લંબાઈના બે તાર લીધા એકબીજાથી 1 મીટર આ બે તાર લીધા આ બેમાંથી જે વિદ્યુત પ્રવાહ એક સરખો પસાર કરવામાં આવ્યો અને જ્યારે આ બે તાર વચ્ચે લાગતું બળ એ 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું થયું અને ત્યારે જેટલો આની અંદરથી વિદ્યુત પ્રવાહ વહેતો હતો ને એને 1 એમ્પિયર કહી દીધું 1 એમ્પિયર આપણે આ મેળવશું 1 એમ્પિયરની વ્યાખ્યા મેળવશું પણ અત્યારે માત્ર એટલું જ યાદ રાખવાનું બે અનંત લંબાઈના તાર 1 મીટર અંતરે રાખ્યા એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અને ત્યારે એને અસરને કારણે એ બે તાર વચ્ચે લાગતું બળ એકમ લંબાઈ દીઠ લાગતું જે બળ છે એ 2 × 10⁻⁷ ન્યૂટન થયું ત્યારે મૂકી દો એને 1 એમ્પિયર તાપમાન કેલ્વિન કેમ કીધું તો કે પાણીનું જે ટ્રિપલ પોઈન્ટ છે ને એનું તાપમાન
ખાસ ધ્યાન રાખજો પાણીનું ટ્રિપલ પોઈન્ટ નું તાપમાનના 273.16 માં ભાગને પાણીનું ટ્રિપલ પોઈન્ટ નું તાપમાનના 273.16 માં ભાગને એટલે કે પાણીનું જે ટ્રિપલ પોઈન્ટ નું તાપમાન છે ને એ એટલું છે 273.16 એટલે ઉપર તમે શું લખી નાખો 273.16 ભાગ્યા 1 એટલે જવાબ શું આવ્યો 1 એટલે જે પાણીનું ટ્રિપલ પોઈન્ટ નું તાપમાન છે એના 273.16 માં ભાગને શું કીધું 1 કેલ્વિન શું કીધું 1 કેલ્વિન દ્રવ્યનો જથ્થો મોલ એ કાર્બન પરમાણુ છે તમે ધોરણ 10 ની અંદર ભણ્યા કાર્બન C612 આનો આ જે કાર્બન છે એ 0.012 કિલોગ્રામ કાર્બન તમે લઈ અને એ 0.012 કિલોગ્રામ કાર્બન ની અંદર જેટલા કાર્બનના પરમાણુ હોય એ પરમાણુને 1 મોલ કીધું 1 મોલ એટલે કે 100.022 ગુણ્યા 10 ની 23 ઘાત પરમાણુ હોય કેટલા 1 મોલ ની અંદર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત પણ કીધું કારે જ્યારે શરૂઆતમાં તમે 0.012 કિલોગ્રામ C612 કાર્બન પરમાણુ લીધો અને એની અંદર જેટલા પરમાણુ હતા એને મૂકી દીધું 1 કિલોગ્રામ ત્યાર પછીનો છેલ્લું છે એ જ્યોતિ તીવ્રતા અથવા તો કેન્ડેલા તો કેન્ડેલા છે ને તમને એવું કીધું કે ભાઈ 54 ગુણ્યા 10 ની 12 ઘાત હર્ટ્ઝ આવૃત્તિ ધરાવે એટલું આવૃત્તિ ધરાવતું એક રંગી વિકિરણ છે આપાત કરવામાં આવે માની કે સૂર્યમાંથી કેમ વિકિરણ નીકળે એવું એક વિકિરણ લીધું એની આવૃત્તિ 54 ગુણ્યા 10 ની 12 ઘાત હર્ટ્ઝ આ આવૃત્તિ ધરાવતું વિકિરણ જ્યારે આપાત કરવામાં આવ્યું ત્યારે 1/683 વોટ પ્રતિ સ્ટીરેડિયન એ સમતલ કોણનો એકમ છે આપણે પાછળના લેક્ચરમાં જોઈશું ત્યારે ખ્યાલ આવશે એટલા સ્ટીરેડિયન ની અંદર વોટ એટલે કે પાવર એટલો પાવર મળે 1/683 આ બધી વ્યાખ્યાઓ મેં તમને પહેલા જ કીધું બહુ ધ્યાનમાં લેવાની જરૂરિયાત નથી આ તો માત્ર તમને ખબર પડે પહેલા મીટર કેમ કીધું છે કિલોગ્રામ કેમ કીધું છે એ બધું સમજાવું છું તમારે માત્ર આ કેટલો જ પોર્શન યાદ રાખવાનો છે બહારનું કંઈ જોવાનું નથી પણ સમજવાનું ખરું કે આવી રીતે કંઈક છે પહેલા કામ કરે તો આજે 54 ગુણ્યા 10 ની 12 ઘાત હર્ટ્ઝ વાળી આવૃત્તિ વાળું વિકિરણ ત્યારે 1/683 વોટ પ્રતિ સ્ટીરેડિયન જેટલો પાવર આપ્યો ઈ જે એની જે તીવ્રતા હતી એ જે તીવ્રતા મૂકી દીધું એક કેન્ડેલા એ તીવ્રતાને મૂકી દીધું એક કેન્ડેલા બરોબર આ એના જે એકમો હતા અને સૌપ્રથમ એકમો કઈ રીતે વ્યાખ્યાયિત કર્યા એની મેં તમને બધાની છે વ્યાખ્યા આપી અને એ સમજાયું આપણે આ કેટલી વસ્તુ છે યાદ રાખવાની છે ખૂબ અગત્યની વસ્તુ છે આ બધી જ વસ્તુઓ છે એક વખત રફ અને બાકી બુકમાં એક વખત લખી અને યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે આ આપણું વિશ્વ 11 આખાની અંદર નથી છોડવાનું તો કેટલું કામ છે વ્યવસ્થિત કરી નાખવાનું નેક્સ્ટ લેક્ચર ની અંદર છે આપણે પૂરક ભૌતિક રાશિ અને એના એકમો વિશે છે સમજૂતી મેળવશું અને આ એકમો લખવા માટેના નિયમો વિશે પણ ચર્ચા કરશું